અદ્વેષ્ટા સર્વભૂતાનાં મિત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમી. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ભગવદ્ ગીતાનો આ અદ્ભુત શ્લોક ખૂબ સ્પષ્ટતાથી એવું સમજાવે છે, અદ્રષ્ટા સર્વભૂતાનાં, બધા જ પ્રાણીઓમાં જે સમાન ભાવ રાખવાવાળા છે, જેને અપમાન અને માનથી પરે થઈને પણ નિરહંકારતામાં અભિમાનને છોડી દીધું છે અને જેના અંદર ક્ષમાની ભાવના પ્રબળ થઈ ગઈ છે, એ સાક્ષાત મને પામી શકે છે. અને જો શબ્દસહ વિચાર કરીએ તો સૌના અંદર મિત્રભાવ જેને વ્યાપ્ત કર્યો છે એ જ ખરા અર્થમાં સમભાવવાળો મારો પ્રિય છે, આવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. પણ આ ઘટના સાથે જો વિચાર કરીએ અથવા આ શ્લોકને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો એક ઘટના મને યાદ આવી રહી છે કે ક્ષમા શું છે અને કોણ આટલું મોટું હૃદય બતાવી શકે. અને એનો જવાબ મળે છે દ્રૌપદી યાજ્ઞસેની. ઘટના એવી ઘટિત થઈ કે 18 દિવસના મહાભારતના યુદ્ધ પછી 18મા દિવસે જ્યારે ભીમસેન પોતાની ગદાના પ્રહારોથી દુર્યોધનની જાંગોને તોડી નાખે છે, દુર્યોધન મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો છે અને એ વખતે એના મનમાં કેવળ અને કેવળ પ્રતિશોધની ભાવનાઓ પ્રબળ થઈ રહી છે. એ વખતે અશ્વત્થામા આવે છે અને અશ્વત્થામા જ્યારે આવે છે ત્યારે પોતાના મિત્રને સાંત્વના આપતા એમ કહે છે કે મિત્ર, યુદ્ધ આપણે હાર્યા નથી, તું ખાલી એક વાર કહી દે કે તારે શું જોઈએ છે. અને એ વખતે મૃતપાય અવસ્થામાં રહેલો દુર્યોધન પોતાની પાપ લીલાઓને છોડવા માટે તૈયાર નથી અથવા પોતાની કુટિલ બુદ્ધિને છોડવા માટે તૈયાર નથી અને એમ અશ્વત્થામાને કહી દે છે કે મને પાંડવોના કપાયેલા માથા જોઈએ છે. અને પ્રતિશોધની અગ્નિમાં મિત્રતાના ભાવે અપાયેલા વચનોને પરિપૂર્તિ કરવા માટે દ્રોણ આચાર્યના પુત્ર અશ્વત્થામા રાત્રિ કાળમાં જે 5 પાંડવો સૂતા છે એના માથા કાપી લાવે છે. અંધકારમાં જે એને નિર્મમ હત્યા કરી છે એ માથા લઈને જ્યારે પાછો આવે છે અને તત્કાલ ત્યાં મિત્રને મળવા માટે જાય છે અને એમ કહે છે કે મેં પ્રતિશોધ લઈ લીધો છે. અને 5 માથા જ્યારે દુર્યોધનના આગળ મૂકે છે ત્યારે દુર્યોધન એ દીવાઓના અજવાળામાં જોવે છે કે આ છે કોણ, કેમ કે આટલા જલ્દી એક પણ પાંડવને મારી શકાય એવી ક્ષમતા અશ્વત્થામામાં નથી. તો પછી આ ઘટના ઘટિત થઈ કેવી રીતે? આને આટલા જલ્દી મારી નાખ્યા કેવી રીતે? અને જ્યારે એ દીવાઓના પ્રકાશમાં જોવે છે ત્યારે દુર્યોધન વિલાપ કરવા લાગે છે કે અરે ઓ મૂઢ વ્યક્તિ, તે મારી મિત્રતાને કલંકિત કરી નાખી છે. તે જેને માર્યા છે એ 5 પાંડવો નહીં પણ એમના સંતાનો છે. તે તો મારા વંશનો નાશ કરી નાખ્યો છે. અમારા વંશમાં જે એમને મુખાગ્નિ આપવાવાળા હતા એમનો તે વંશ તોડી નાખ્યો છે, તે એમને માર્યા છે. આ બાજુ પાંડવો જે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી રાત્રિકાળ દરમિયાન ગંગાજીના કિનારે હતા અને ત્યાં જ ચર્ચા ચાલી રહી હતી, યુદ્ધ પૂર્ણ થવાના આરે હતું અને એ વખતે ચર્ચા ચાલી રહી હતી એટલા માટે એ બચી ગયા હતા. પણ જ્યારે પાછા આવે છે બીજા દિવસે સવારે દ્રૌપદી પોતાના સંતાનોને જગાડવા માટે જાય છે અને જઈને જોવે છે તો હેબતાઈ જાય છે, ત્યાં બૂમ પડી જાય છે કે સંતાનો. અને એ વખતે આર્યપુત્રો આવી જાય છે, પાંડવો આવી જાય છે, ભગવાન શ્રી કૃષ્ણ આવી જાય છે અને જોવે છે તો 5 ધડ પડ્યા છે. કોઈએ રાત્રિકાળમાં એ સંતાનોને મારી નાખ્યા છે. અને એ વખતે અર્જુન પ્રતિજ્ઞા લે છે કે દ્રૌપદી, તારા આંખમાંથી આંસુ જમીન પર પડે એ પૂર્વે આ તમામ સંતાનોના જે દોષી છે એને હું લઈને આવીશ. અને પોતાના રથને તૈયાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અને 5 પાંડવો જાય છે અને જઈને ખબર પડે છે કે આ ક્રિયા કોઈ બીજાએ નહીં, અશ્વત્થામાએ કરી છે. ત્યાં એને પકડી લેવામાં આવે છે. પકડીને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે આને મારી નાખો. અને એ વખતે અર્જુન એમ કહે છે કે ના, આનો ન્યાય અને નિર્ણય એ કેવળ ને કેવળ દ્રૌપદી કરી શકશે. અને એટલા માટે એને લઈ જવામાં આવે છે, પાછો લઈ જવા માટે તૈયાર થઈ રહ્યા છે. હાથમાં સાંકળો બાંધી દીધી છે, બંદી બનાવી દીધો છે અને ભગ્ન અવસ્થા જેવું શરીર થઈ ગયું છે. એને ઘસેડીને ત્યાં લઈને આવવામાં આવે છે. દ્રૌપદીના સામે એ આવતા આ દ્રશ્ય ઊભું થાય છે અને જોવે છે કે અશ્વત્થામા આવી બેહાલ પરિસ્થિતિમાં આવી રહ્યો છે. એક તરફ 5 સંતાનો ના ધડ કપાઈને પડ્યા છે અને આ દ્રશ્ય જોઈ દ્રૌપદી પોતાના સ્થાન પરથી ઊભી થઈ જાય છે અને બૂમ પાડે છે કે હે પાંડુ પુત્રો,
આ ગુરુના સંતાનને છોડી મૂકો. જેના 5 સંતાનોના શરીર આગળ પડ્યા છે અને છતાંય એને મારનારના સામે જે કરુણા વરસાવે છે. અને એ વખતે દ્રૌપદીના મનમાં વિચાર આવે છે કે જે દુઃખમાંથી અત્યારે હાલ હું પસાર થઈ રહી છું, મારા 5 સંતાનો મૃત્યુ પામ્યા છે અને હું અત્યારે એમના વિલાપમાં છું, વિયોગમાં છું, તડપી રહી છું, અને અત્યારે દ્રોણાચાર્ય પણ આ પૃથ્વી પર હયાત નથી. અને જો તમે આ અશ્વત્થામાને જે ગુરુપુત્ર છે અને હવે ગુરુ નથી રહ્યા એટલે સાક્ષાત ગુરુ છે, એમને તમે મારશો તો એમની માતા કૃપી ઉપર જે હું દુઃખ વેઠી રહી છું એ જ દુઃખ જોવા મળશે. અને એટલા માટે થઈને હું આ બ્રાહ્મણ દેવને માફી આપવા માંગુ છું. બધા જ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ છતાંય એવું સ્પષ્ટતાથી નિર્ણય આપે છે કે જો તમે મારી વાતનો સ્વીકાર કરવાના હોય તો બ્રાહ્મણ અવધ્ય છે. બ્રાહ્મણને ખાલી અપમાનિત કરવામાં આવે ને તો પણ એને મૃત્યુ તુલ્ય ગણવામાં આવ્યું છે. અને એટલા માટે છેલ્લે નિર્ણય લેવામાં આવે છે, જે અશ્વત્થામાના માથા ઉપર જે મણી હતી એ મણી કાઢી લેવામાં આવે છે, એને અપમાનિત કરી અને ત્યાં છોડી મૂકવામાં આવે છે. પણ હવે વિચાર કરો પ્રિય મિત્રો, જે વ્યક્તિના સંતાનો મૃત્યુ પામ્યા છે અને એ જ્યારે બ્રાહ્મણને જોવે છે, ગુરુ સંતાનને જોવે છે, ગુરુ રૂપે જોવે છે અને કૃપીને યાદ કરીને, ગુરુ માતાને યાદ કરીને જે તકલીફ હું સહન કરી રહી છું એ તકલીફ ગુરુ માતાને ના સહન કરવી પડે એ ભાવથી આટલું વિશાળ હૃદય દાખવી અને માફી આપે ને એ જ ખરા અર્થમાં શ્રેષ્ઠ છે. અને એટલા માટે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ, નથી મફતમાં મળતા જેના મોંઘા મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. અને એ વખતે જો વિચાર કરીએ તો 17 વખતે જરાસંઘને પણ ભગવાન શ્રી કૃષ્ણએ માફી આપી હતી. શિશુપાલને પણ 100 વખત માફી આપી છે. વિચાર કરો, ક્ષમા વીરસ્ય ભૂષણમ એટલા માટે કહેવામાં આવે છે કે ક્ષમાથી શ્રેષ્ઠ કોઈ માર્ગ નથી. અને કોઈને માફ કરવો ને એ તો એના કરતાં પણ વધારે અઘરું છે. કોઈને દંડ આપી દેવો ખૂબ સહેલો છે. આશા કરું છું કે પરસ્પર મૈત્રીતાનો ભાવ સદૈવ વ્યાપત રાખીએ અને ક્યાંક ને ક્યાંક આપણા થકી કોઈને અપમાન મળ્યું હોય, કોઈના માટે આપણે મડાગાંઠ બાંધી દીધી હોય તો એ છોડી દઈએ અને એને ક્ષમા આપી સામેથી એને ગળે વળગાડી દઈએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.